હાય હાય, ઓલી વેતા પડી રસોઈ બાળી નાખી લાગે છે. લગ્નમાં જવા ન દીધી એટલે ઘણી રસોઈ બાળી નાખી. માફ કરો માં, કોઈ ભૂલ થઈ ગઈ. રાખો ચાલી બેટા ભાઈ, ઘણી રસોઈ બાળી નાખી. હવે પાછું શું? પોપડા માફ કરે તો તમે મુજા રાખો. એ કઈ પારેવડા જેવી બચારી નથી. એને લગ્નમાં ન મોકલી, એમાં તો આખા ઘરની રસોઈ બાળી નાખી. હવે ખાતું શું? પથરા. એકદમ ભૂખા રહેશો તો મરી નહીં જવાય. અરે ભૂખ્યા રે અમારા દુશ્મન. માં, એ હૈયા ફૂટીને 3 દિવસ સુધી ભૂખી રાખજે, એટલે એની સાન ઠેકાણે આવી જાય. ખબર મળે છે કે ખૂની આ તરફ જ ક્યાંક આવ્યો છે. તમે બે આ બાજુ જાઓ, તમે બે પેલી બાજુ જાઓ, અને તમે બંને મારી સાથે આવો. આ પરબત 7 દિનનું કહીને ગયો છે, તે હજી લગન પાછો કેમ નહીં આવ્યો હોય? મને એક ચિંતા થાય છે માં. ભાઈ ઓલી અપશુ કન્યા ભાભીનું મોઢું જોઈને ગયો તો ને, એટલે નક્કી કોઈ મુસીબતમાં અટવાઈ ગયો હશે. રામ રામ કડવી કાકી. આવો આવો ગુલાબભાઈ. કડવી કાકી, આવકારો દેવા લાયક તો ખબર નથી લાવ્યો. શું કહું, કઈ મોડે કહું, કહેતા જીભ ઉપડતી નથી મારી. કેમ, એવું તે શું છે? તમારે માથે તો આપ તૂટી પડ્યું છે. જે કહેતા મારું કાળજું ફાટી જાય છે, એ વાત તમે કઠણ કાળજે સાંભળી શકશો ખરા? પણ ભાઈ, તને થયું છે શું? એ કહેતો ખરો. અરે કાકા, કોઈ પણ ના માને એવી વાત છે. પરબત જેવો માણસ જે ડૂબતા ને તારે, એના હાથે ખૂન થઈ ગયું છે કાકા. એ વાત માનવા હું તૈયાર નથી. તમે મારી નજરે જોયું છે. એને એક માણસની બંદૂક છીનવી લીધી અને એની જ ગોળે એની છાતીમાં ધરવી દઈ એને ઢાળી દીધો. હાય રામ, હવે શું થશે? ઈ તો પાડ મારો પ્રભુનો કે અણી ટાણે હું ત્યાં પૂકી ગયો અને પર્વતને વગડામાં ભગાડી મૂક્યો. કાળમુખી, આ બધું તારે પગલે થયું છે. ના માલામુઈ, આખા ગામમાં માથું ઊંચું કરીને ફરનારો મારો ભાઈ આજે ખૂની બનીને વનવગડે ભટકતો થઈ ગયો છે. અરે શાંતિ રાખો, ધીરજ ધરો ને હોપ સીવી લ્યો. અરે અધરા કે અધીરા થશો તો વાત છતી થઈ જશે અને આપણો પર્વત ઉલટાનો મુસીબતમાં આવી પડશે. અરે ત્યાં કાળજું ફાટી જતું હોય ત્યાં ધીરજ ક્યાંથી ધરે? એના કરતા તો છપ્પો પગી મરી ગયો હોત તો સારું થાત. હવે આ દિવેલું ડાચું લઈને શું ઉભી છે? જા અંદર જઈને કામ કર. હવે અંદર ક્યાં જાય? ઈ અભાગને તો ઘરમાં જ ન રખાય. અને આજથી રહેવું હોય તો જઈને રહે ઢોર ભેગી કાયની ગમાણમાં. મારા પર દયા કરો. આજથી તારે ગમાણમાં જ રહેવાનું છે. તમે શું કડવી કાકી, માણસને મારવું હોય તો કોઈને જાણ ન થાય એમ ઠંડે કલેજે મારવું જોઈએ. એક તો પર્વતની આફત માથે ઝળુંબે છે, ત્યાં તમે બીજી આફત માથે પડવા માંગો છો? તમારે એને મારવી જ છે ને? હા, તો એ કામ મને સોંપી દો. કેમ છો ડાયા ભાઈ? શું આવ્યો તો આ ઘરમાં નીચના પેટનો? અરે ગુલાબભાઈ તો પરબતભાઈના સમાચાર આપવા આવ્યા હતા. અહીંયા તમને સમજાવ.
વૈદ બાપા, આજ કેટલાય દીથી કાનાની બાની દવા હાલે છે, પણ એ સુવણ કેમ નથી થતું? ભાઈ, હું તો મારાથી બનતા બધા પ્રયત્નો કરી રહ્યો છું, છતાં બધું ભગવાનના હાથમાં છે. બેટા કાના, ઘરે આવીને દવા લઈ જાજે. ભલે વૈદ બાપા. રૂપાના બાપુ, એકવાર, બસ એક જ વાર જો હું રૂપાને જોઈ લઈશ તો ઝટ સાજી થઈ જઈશ. માં, હું કાલે જ બેનના સાસરે જઈ એને હું મારી હારે તેડતો આવીશ. ભાભી, આ મઘેણીના ધીમા પગલે હાલશો તો પાણીયારે પાણીના ગોરા ક્યારે ભરાશે? જરા ઝટ પગલું ઉપાડો, તમારા પગની મેંદી ઉખડી નહીં જાય, સમજ્યા? ચંપાબેન, હું 3 દિવસથી ભૂખે તડવાનું છું. દુઃખ સહેવાય પણ ભૂખ ન સહેવાય. મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો ને. કેમ? રસોઈ બાળતી વખતે નહોતું દાજ્યું તે હવે ભૂખથી દાજવા માંડ્યું? ઉભી રે, તારા જેવું કઠોર કોણ થાય? એ રૂપા, ચાલ જલ્દી, ક્યાં મરી ગઈ છો? ભાભી, હા ભાભી, આ મારા લુગડા મેલા દાંત કેમ ધોયા છે? લે ફરીથી ધોઈ લાવો. ભલે. ભરાવો, આમ આવતો. આ રસોડું કેમ હજુ સાફ નથી કર્યું? કઈ વાંધો નહીં, આ સૂકો રોટલો તારા જ નસીબમાં લખાયો હશે. હું તો પાણી પીને એક લાંગણ વધુ ખેંચી લઈશ. છે એમાં તે 2 રોટલા ખાતા ખાતા 3 દી કાઢી નાખ્યા. હવે શું પાણી પીતા પીતા 2 કલાક કાઢી નાખ્યા છે? અરે જા, જઈને ગાયને નીર નાખી આવ, જા. દીકરીનું દુઃખ જોઈ કઈ માની આંખમાં આંસુ ન ઉભરાય. તું સાચા જ અર્થમાં ગાય માતા કહેવાય છે. બહેન, તારી યાદ હશે? ભાઈ, ભાઈ ક્યારે આવ્યો? કેમ છે? બા કેમ છે? બાપુ કેમ છે? તું બોલતો કેમ નથી? ભાઈ, એમાં જરા બહાર આવીને જોતો, આપણા ઘરે મોંઘેરા મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે? બહુનો ચિત્રેહાલ ભાઈ આવ્યો છે. મારા હાલ તો જવાય તેવા, પણ મારી આ બેન ના તમે શું કર્યા? ભાઈ, ભલો થઈને મૂંગો રે. ના બેન ના, આ લોકોનો તારી સાથે વર્તાવ જોયા પછી મૂંગો ના જો. અને 3 દિવસ સુધી ભૂખી રાખીને ચાંગડું પાણી પણ ન પીવા દે એવા નઠોર લોકોની ખબર નહીં લાવે મને. તમે લોકોએ મારી બેનને માની તો લીધી છે, એના લુગડા તો જુઓ. શું કહેવાતા મોટા ઘરની વહુ આવા લુગડા પહેરે છે? અમને તો એમ હતું કે રૂપા સાસરે સુખી છે, પણ એની આંખું ફરતા કાળા કુંડાળા અને એનું મરેલ મોઢું જો એમ લાગે છે તમે રૂપાને સાસરે નહીં પણ કદરખાને મોકલી છે. અરે જરા તો શરમ કરો. મૂંગા જનાવરોની આંખમાંથી પણ આંસુ વહી જાય એવો ત્રાસ ગુજારો છો મારી બેન ઉપર. ચૂપ રે. આ મારું ઘર છે, મારા ધણીનું ઘર છે. તીરથરું સાસુ સસરાનું ઘર છે. અરે ત્યાં આવીને સંસારની કોઈ પણ દીકરીનું અવતાર ઉજળો બને એવું ગોકુળિયું ગામ જેવું મારું સાસરિયાનું ઘર છે. અને કોઈને માટે પણ ઊંચે અવાજે બોલવાનો તને કોઈ હક નથી. બેન, આ તો તારા ઉપર થતા જુલ્મ હું સહન ન કરી શક્યો એટલે બોલાઈ ગઈ, બાકી હું તો તને તેડવા આવ્યો. હાલ બેન, મારી તબિયત બહુ ખરાબ છે. માં, શું થયું? રૂપા નહીં આવે. પેલા તારા બાપને જઈને કે દાયજામાં બાકી રહેલા રૂપિયા 25,000 મોકલી આપે. માં, આજ સુધી મેં તમારી પાસે કાંઈ જ નથી માંગ્યું. આજે મને જવા દો,
2 દિવસમાં પાછી આવતી રહીશ. જવા દો. કીધું તે સાંભળ્યું નહીં? જ્યાં સુધી દાયજાની બાકી રકમ નહીં આવે ત્યાં સુધી તું આ ઘરનો ઊંઘો જીવતા પણ નહીં જોડી શકે, સમજી? અને એ લખેશ્વરીના દીકરા આમ થાંભલા જેવો ઊભો છે શું? હા, ભગવાને તારી બેનનો તો પગ ભાંગ્યો છે, પણ તારા પગ તો સાજા નવા છે ને. સાચા તો થાય થી. સાંભળ્યું નહીં? જા અહીંથી. જા. કરે તેડતા હોઈશ માં. પણ મારી દીકરી સાસરામાં સુખી તો છે ને? હા માં, બેન બહુ સુખી છે, બહુ સુખી છે. બેટા કાના, શું વાત છે બેટા? હા, શું વાત છે? બાપુ, વધારે કહીને મારે તમને દુખી નથી કરવા, પણ બેનની અત્યારની હાલત જોતા લાગે છે કે જ્યાં સુધી આપણે એમને 25,000 રૂપિયા નહીં આપીએ ત્યાં સુધી બેન સુખી નહીં થાય. બીજા 25,000 ઊભા કરવાના ફોગટ ફાફાઓ માર્યા વગર પહેલા મારા 25,000 ચૂકવી દો ને. ગુલાબભાઈ, હું હાથ જોઈને વિનંતી કરું છું કે જેવા મારી પાસે પૈસા આવશે કે તરત જ ચૂકવી દઈશ. પણ આમ હાથ જોડીને ઘરમાં બેસી રહેવાથી કે રાત્રે મંદિરમાં ભજન ગાવાથી પૈસા થોડા જ પેદા થશે. એમ કરો, કાલથી તમે બે બાપ દીકરાઓ મારે ખેતરે કામે વળગો. તમને જે દન્યું મળે એ પૈસાથી તમારા માથાનો બોજ હળવો કરી નાખો. ભલે ગુલાબભાઈ, કાલથી અમે તમારે ખેતરે કામે વળગી જશું. એ સાંભળો છો? શું છે? એક રોટલો બીજો આપશો? આ પેલા આપ્યો તો તે ક્યાં ગયો? કાલનો ઉપવાસ હતો ને એટલે ખાઈ ગયો. આ માંદા માણસનો લખણ નથી હો. તમારું તો પેટ છે કે પટારો? કડવી, આવા કડવા મેં ન બોલ. લાચાર છું એટલે માંગવું પડે છે ને, પણ બીજું તો શું કહું, આજ ભૂખ મરતી નથી. ભૂખ મટતી નથી. લો લો ખર્ચો. ભૂખ મટતી નથી. બાપુજી, તમે બહુ બેટા, ભગવાને મને અપંગ કરી જીવવું ભારે કરી દીધું છે બેટા, પણ તું હું જઈશ નહીં બેટા. આ દરડામાં છુપાયેલો રામ હજુ મરી નથી ફરવાડ્યો બેટા. હું જાણું છું તું 3 દિવસથી ભૂખે ઠળવળે છે બેટા, એટલે અડધામાંથી અડધું ખાવાનું તારા માટે લાવ્યો છું બેટા. પણ બાપુજી, તમને જો કોઈ જોઈ જશે તો તમારા ઉપર શું બીતશે એ હું જાણું છું. બાપુજી, એના કરતા ભૂખે મરવું એ હું વધારે પસંદ કરીશ. એવું ન બોલ બેટા, ખાઈ લે બેટા. તારી ખાતર નહીં તો તારા બાપ જેવા સસરાની ખાતર ખાઈ લે બેટા. સસલાની પોસલાની છાનું છપ્પું ખાતા લાગતી નથી. અને તમે પરબતના બાપુ, પાણી પીવા તો પગ નથી ઉપડતા ને આ વાલા ઉપર વાર વરસાવા ઘરમાંથી રોટલા ચોરી ને કે આઈ લગન દસાવા. બોલ કરવી, મેં રોટલા છોડ્યા નથી. પેલા રોટલામાંથી અડધો વહુને આપ્યો છે. હવે કઠોર ન બન. જોયું માં, આ
ઉલટા જરૂર કોઈ કામણ તામણ જાણે છે અને બાપુ ઉપર આણે જરૂર કોઈ કામણ કર્યું છે. હવે એ કામણ ને કોળે મેલ કે તારા બાપુને અંદર લઈ હાલ, એટલે મન મનની એવી સંભળાવીશ કે જિંદગી ભરની ખો ભૂલી જશે. હાલ એને અંદર લઈ હાલ.